બહુ લોકો કહે છે મને કે સાહેબ તમે ભગવદ્ ગીતા વિશે વાત કરો છો, પણ ભગવદ્ ગીતા તો મહાભારતનો ટાઈમ તો બહુ સારો ટાઈમ હતો. ઇટ વોઝ સચ અ ગુડ ટાઈમ. હવે અત્યારનો તો કળિયુગ છે, હવે અહીંયા ભગવદ્ ગીતા ક્યાં? મારા ભાઈઓ અને બહેનો, નો ટાઈમ ઇઝ ગુડ ટાઈમ, નો ટાઈમ ઇઝ બેડ ટાઈમ. એ વખતનો સમય પણ એટલો જ ખરાબ હતો જેટલો આપણો છે. નહીં તો વિચાર તો કરો, ફર્સ્ટ ફેમિલી, હસ્તિનાપુરનું એક કુળવાન ક્ષત્રિય, એટલા મજબૂત પરિવારમાં જેની ટ્રેડિશન ભીષ્મ પિતામહે ઘડી હોય, એવા કુટુંબમાં પુત્રવધૂને વાળ પકડીને ખેંચી અને સભામાં લાવીને એના વસ્ત્રાહરણની માગણી કરે, એ કોઈ સારો સમય કહેવાય? તો ખરાબ સમય હતો. એટલે અર્જુને કહ્યું કે હું આ બધાને મારું, આ તો બધા પૂજ્ય છે. એટલે કે ના, તારે એને મારી જ નાખવા પડશે, નહીં તો આવતીકાલે આ દેશમાં સ્ત્રીઓ સલામત નહીં રહે આ પૃથ્વી ઉપર. આ લોકોએ સ્ત્રીઓનું અપમાન, એક સ્ત્રીનું અપમાન થયું હતું ત્યારે મૌન રહ્યા હતા. દે શુડ બી કિલ્ડ, દે શુડ બી પનિશ્ડ. એમને છોડાય નહીં, એ ગમે તેવા મોટા હોય. ચમરબંધી શબ્દ આપણે બહુ સહેલાઈથી વાપરીએ છીએ, પણ કૃષ્ણે બરાબર એને કહ્યું કે આ લોકો દે ડિઝર્વ ટુ બી પનિશ્ડ. ગમે તે માણસ હોય, તમે સ્ખલન થયું તમારું, તો યુ શુડ બી પનિશ્ડ. તમારા કર્મનો તમને બદલો મળવો જ જોઈએ, પનિશમેન્ટ મળવી જ જોઈએ. અને એટલા માટે યુ હેવ ટુ ડુ ઇટ. આવતીકાલની સ્ત્રીઓની રક્ષા માટે પણ આ યુદ્ધ લડાવવું જોઈએ. એટલે પેલો ભાઈ બહુ આર્ગ્યુમેન્ટ કરે છે, ઇન્ટેલેક્ચ્યુઅલની માફક આર્ગ્યુમેન્ટ કરે. ઇન્ટેલેક્ચ્યુઅલ થવામાં બહુ ફાયદો થઈ ગયો છે હમણાં તો. શું, જરા કડક કોફી પીવો, જો સંસ્કારોનો વધારે થોડો અભાવ હોય તો સિગરેટ પીવો, એનાથી વધારે અભાવ હોય તો નરેન્દ્ર મોદીને 2 ગાળ દો, એટલે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ. બહુ સહેલું થઈ ગયું છે ઇન્ટેલેક્ચ્યુઅલ. અમે તો બહુ બૌદ્ધિક છીએ. મેં તો, તમે બૌદ્ધિક નથી, તમે બુદ્ધિજીવી છો. બુદ્ધિજીવી એ વસ્તુ જુદી છે અને બૌદ્ધિક હોવું જુદું છે. એમ રૂપજીવી નહીં હોય છે ને, એમ બુદ્ધિજીવી. આપણે બૌદ્ધિક થવું છે, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ થવું છે. અને એટલા માટે કૃષ્ણની પેલાનું જે કન્ફ્યુઝન છે ને, બહુ ભણેલો માણસ હોય છે ને, એનો આ પ્રોબ્લેમ છે. આજે છોકરાઓને એક વાક્ય બહુ ગમ્યું, એ મને શેર કરવા માંગુ છું. આ દેશને અભણ લોકોએ જેટલું નુકસાન કર્યું છે ને, એના કરતાં વધારે ભણેલાઓએ કર્યું છે. અને એનાથી પણ વધારે ભણેલા અભણોએ કર્યું છે. જે લોકો ભણેલા છે પણ માનસિક રીતે અભણ છે, એમને ખબર જ નથી કે શું કરી રહ્યા છે, દેશના હિતમાં શું છે, સંસ્કૃતિના હિતમાં શું છે. હું ટીકા નથી કરતો કોઈની, પણ વિચાર કરજો, બાળકની